જે વ્યક્તિ રોજ આ 5 પ્રતિજ્ઞાઓ યાદ કરી લે ને તો એનું સબકોન્શિયસ માઇન્ડ, હું ગેરંટી આલું જ સાહેબ, એને જીવનભર માંદો ના પડવા દે. અમેરિકામાં વસતા ગુજરાતીઓનું આરોગ્ય કેવું છે? સરકાર પાછી ઓલ્ડ એજ માટે, સિનિયર સિટીઝન માટે ડે કેર સેન્ટર ચલાવે. એટલે આ લોકો પામ ઓઇલની પ્રોડક્ટ બનાવે, રિફાઇન્ડ તેલમાં તૈયાર કરે. પણ આ રિફાઇન્ડ તેલ તો એટલું ખરાબ છે કે એવા પ્રકારની બીમારી કે એનો કોઈ ઈલાજ જ નહીં. કે યોગશાસ્ત્ર એક જ વાક્યમાં દુનિયાભરના પ્રોબ્લેમનું કારણ અને બધા જ પ્રોબ્લેમનું સમાધાન એક જ વાક્યમાં આપ્યું છે. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે સ્વાગત કરું છું. આજે શ્રી રાજેશભાઈ પટેલ નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે. રાજેશભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્તે. કોણ છે આ રાજેશભાઈ? રાજેશભાઈ મૂળે તો એન્જિનિયર, પણ બની ગયા છે ડૉક્ટર. તેમણે આરોગ્યને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પોતાના એકલાના આરોગ્યને નહીં, આખા સમાજના આરોગ્યને તેઓ એક નવી ભોજન પ્રથા અમલમાં આવી છે. ન્યૂ ડાયટ સિસ્ટમ એને અનુસરી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકોના જીવનમાં તેઓ એમણે અજવાળું લઈ આવ્યા છે. હજારો લોકોના રોગ, બીમારીઓ એમણે દૂર કરી છે. નવજીવન આપ્યું છે હજારો લોકોને. એવા શ્રી રાજેશભાઈ પોતાના દીકરાને મળવા માટે અને એની સાથે રહેવા માટે 5 મહિના અમેરિકા ગયા હતા. તો મને એવું મન થયું કે અમેરિકામાં તો ગુજરાતીઓ ઘણા વસે છે, તો રાજેશભાઈને પૂછીએ કે આ 5 મહિના દરમિયાન તમે ત્યાં રહ્યા, ઘણા બધા તમે આરોગ્યના સેમિનાર પણ કર્યા, તો અમેરિકાના આપણા જે ગુજરાતીઓ છે એમનું આરોગ્ય કેવું છે. એટલા માટે આજે તેમને અમે નવી સવારના સ્ટુડિયોમાં બોલાવ્યા છે. રાજેશભાઈ, પહેલો સવાલ એ પૂછું કે અમેરિકામાં વસતા ગુજરાતીઓનું આરોગ્ય કેવું છે? તમે બહુ સરસ સબ્જેક્ટ અને ટોપિક સુધી કાઢ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ હોય ને તો એના લાભાલાભ હોય. અમેરિકા એક અદ્ભુત દેશ છે. એટલે ત્યાં હેલ્થ બાબતે તો મેં માર્ક કર્યું કે જેટલી બીમારીઓ સિનિયર સિટીઝન્સને ઇન્ડિયામાં છે એના કરતાં ત્યાં કમ્પેરિઝનમાં બહુ ઓછી છે. પણ માનસિક સમસ્યાઓ એ લોકોને છે. શારીરિક સમસ્યાઓમાં લાભ છે, માનસિક સમસ્યાઓમાં એ લોકો નેગેટિવ છે. મેં જોયું કે ત્યાં કોઈ પણ સિનિયર એના બાળકો સાથે નથી રહેતા. એટલે એ આ નવા જમાનાની આડઅસર કહો કે જે બી કહો. હેલ્થ બાબતે ત્યાં સરકાર પણ એટલી જાગૃત છે. જે એટમોસ્ફિયર છે, પર્યાવરણ, સ્વચ્છતા, એનો લાભ એમના આરોગ્યમાં મળે છે. હવા, પાણી અને ખોરાક એટલા બધા સ્વચ્છ છે કે મેં ત્યાં અમૂલનું દહીં લાવતા ખાવા. સાહેબ, તમે અત્યારે અમૂલનું દહીં લાવો ને તો 3-4 દિવસે તમને એ એટલી ખટાશ પકડે કે ખાવ તો સોજા આવી જાય. ઇન્ડિયામાં હોય તો સાહેબ ત્યાં 1 મહિનો અમૂલનો ડબ્બો દહીંનો ખાટો ના થાય, ખટાશ ના પકડે. એટલે હવા એટલી શુદ્ધ, એટલી ચોખ્ખી કે બહારથી એને અંદર બગાડવાવાળા બેક્ટેરિયા ક્યાંય મરે જ નહીં. એટલે એ લોકો રસોઈ, આપણે અહીંયા રસોઈ કરેલી વસ્તુ આજે રસોઈ કરીએ તો મેક્સિમમ સાંજ સુધી ખાઈ લઈએ. અને જો સાંજ સુધીમાં ખાવાનો મેળ ના પડે તો બીજા દિવસે તો એને ફેંકી જ દેવી પડે. અને ત્યાં એક અઠવાડિયું બગડે જ નહીં વસ્તુ. એટલે એ લોકો 1 વીકમાં 1 વાર રસોઈ બનાવે, અઠવાડિયા સુધી રોજ પેલા ઓવનમાં ગરમ કરીને ખાય. હેલ્થ બહુ સારી છે એ લોકોની. અચ્છા, સરકાર પાછી ઓલ્ડ એજ માટે, સિનિયર સિટીઝન માટે ડે કેર સેન્ટર ચલાવે. અને ત્યાં એટલી સરસ સગવડો સરકાર આપે છે કે ત્યાં એ લોકોને ઘરે રહેવું એના કરતાં ડે કેર સેન્ટરમાં ખાય, પીવે, મસ્તી કરે, મજા કરે અને આનંદ કરીને પાછા સાંજે ઘેર આવી જાય. લઈ જવાની વ્યવસ્થા, મૂકી જવાની વ્યવસ્થા, આનંદ કરાવવાની. એમને તો પેન્શન આવે ને એ વકરો એટલો નફો જ છે. એટલે સૌથી વધારે સુખી કોઈ આ ધરતી પર હોય ને તો સિનિયર સિટીઝનમાં નંબર 1 આપવો પડે અમેરિકન સિનિયર સિટીઝન્સ. એટલે આપણા કરતાં હું એમ કહીશ કે 25-40 વર્ષ તો એ લોકો આગળ છે. આરોગ્યને અને હવાને સીધો સંબંધ છે. હું પણ 1.5 મહિનો અમેરિકા રહીને આવ્યો તો મેં પણ મારો અનુભવ પણ એ જ છે કે ત્યાં હવાની શુદ્ધતા એટલી બધી છે કે એને કારણે લોકોનું આરોગ્ય સચવાઈ રહે છે. આજે સવારે જ રાજેશભાઈ, હું કોઈની જોડે ફોન ઉપર વાત કરતો હતો તો એમણે મને ફોન ઉપર કહ્યું કે હું અમેરિકા જાઉં છું પછી માદો પડતો જ નથી કે. અને ખબર નહીં કે ત્યાં શું થાય છે કે મને માંદગી આવતી જ નથી. મારા એક મિત્રના માતુશ્રી
ને અસ્થમાની ને બધી બીમારી હતી. પછી એમને લઈ ગયા અમેરિકા પ્રોસેસ કરીને બધી, તો અમેરિકામાં એકદમ સાજા થઈ ગયા. મતલબ કે આ શુદ્ધ હવા એ આરોગ્ય માટે બહુ જરૂરી છે. અને પાણી પાણી જે છે ને સીધું પીવા લાયક જ આવે. હા, ગયું ત્યાં તો પાણી એકદમ ચોખ્ખું જ આવે. એટલે સરકાર એવા કડક નિયમો છે કે ડસ્ટ ઉડવી ના જોઈએ. ખુલ્લી જગ્યા હોય તો ઘાસ વાવવું જ પડે અને સમયસર કટિંગ કરવું પડે, નહીંતર તમને ટિકિટ આવી જાય. એટલે અવેરનેસ એટલી છે, ગંદકી ના કરવા દે લોકો, ખરાબી બિલકુલ નહીં, અને નીતિમત્તા બહુ પબ્લિકનામાં છે, અને એના કારણે એનો લાભ એમના આરોગ્યમાં મળી રહ્યો છે. એકદમ સાચી વાત છે. અને ત્યાં ભોજનમાં થોડી ખામીઓ છે, કારણ કે આપણા ઇન્ડિયન્સ લોકો જે છે ને, આપણા ઇન્ડિયન્સ વસ્તુઓ ઉપર વધારે ખાવાના આગ્રહી હોય છે. એટલે મેં બધા જેટલા સ્ટોર જોયા તો ત્યાં ભોજન જે મળતું હતું બધું એ પેકેજ ફૂડ હોય છે. ખાખરા હોય, બિસ્કિટ હોય કે નમકીન હોય બધા. અને આ લોકોને તો તૈયાર ખાવામાં જ ઇન્ટરેસ્ટ હોય, બનાવવાનો ટાઈમ હોય નહીં, અને બનાવવા માટે માણસ રાખી ના શકે કારણ કે પોસાય નહીં. એટલે તૈયાર પેકેટો ઉપર વધારે આ લોકો આધાર રાખે. પણ આ બધા ઇન્ડિયામાં તૈયાર થઈને ત્યાં જાય, અને અહીં જે પેકેટ મળે છે એ જ ક્વોલિટી ત્યાં છે. અને પામ ઓઇલની જે પ્રોડક્ટો મળે છે એ ત્યાં, એના કારણે આપણા સિનિયર્સ અને જુવાન લોકો જે છે, છોકરાઓ રહે છે, એમનામાં હાર્ટના અને લીવરના રિલેટેડ બીપીની ને એ બધી સમસ્યાઓ અહીં જેટલી જ છે. કેમ કે આ વસ્તુ જે છે એ મેં આ લોકોનું તપાસ કરી તો એ લોકોએ એવું કીધું કે અમેરિકામાં જ્યારે આ પ્રોડક્ટો વેચવા લાવીએ છીએ તો એને લાંબુ પીરિયડ બની અને એન્ડ યુઝર વપરાશ થાય ત્યાં સુધી સમય બહુ જાય, અને આ સમયના ગાળામાં બગડી ન જાય એટલે આ લોકો પામ ઓઇલની પ્રોડક્ટ બનાવે, રિફાઇન્ડ તેલમાં તૈયાર કરે. પણ આ રિફાઇન્ડ તેલ તો એટલું ખરાબ છે કે એને આપણે ખવાય જ નહીં, એ ઝેર છે. પણ આ વાતો મેં ત્યાં સેમિનારમાં જઈ અને જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે કે પામ ઓઇલથી જ પેક કરો, તળેલી કે નમકીન તૈયાર કરેલી, તો જ લાંબુ ટકે. આ વાત ખોટી છે. અને એના ઉપર એક મેં કામ કર્યું કે હું જ્યારે અહીંયા ઇન્ડિયા હતો ત્યારે અમારા એક મિત્ર ખાખરા બનાવે છે, શ્રીજી ખાખરા. બહુ એમના ટેસ્ટની અંદર કદાચ હું એવું કહીશ કે ગુજરાતમાં એમનાથી સારો ટેસ્ટી ખાખરો બીજું કોઈ નહીં બનાવતું હોય. રાજકોટના ભાઈ છે. તો અમારા એક સાધકે મારા યોગાહાર પુસ્તકના વિમોચન માટે પ્રકૃતિ પ્રેમી લોકોનો એક સમારંભ હતો, ત્યાં મારું પુસ્તકનું વિમોચન હતું, તો ત્યાં ગિફ્ટમાં આપવા લોકો ખાખરા લઈ ગયેલા. અને આ બધા ખાખરા પામ ઓઇલના હતા, અને પ્રોગ્રામ અંબાજીમાં હતો. એટલે અમદાવાદથી અમે અંબાજી ગયા ત્યાં સુધી પેલા ખાખરાવાળા ભાઈ મારી સાથે ગાડીમાં, અને જે બિલ્ડરે આ પ્રોગ્રામ રાખેલો એ સેવામાં હમણાં ખાસા લાખો રૂપિયાના ખાખરા લોકોને ગિફ્ટમાં આપે. તો સાથે અમે અંબાજી પહોંચ્યા ત્યાં સુધીમાં મેં એમને કીધું કે તમે આ પામ ઓઇલની પ્રોડક્ટ જે લોકોને ખવડાવો છો, તમારી ક્વોલિટી, ટેસ્ટ બધું સારું, પણ શરીર માટે નકામું છે. અને એનો આખો મેં કોન્સેપ્ટ સમજાયો કે તેલ ગરમ થાય એટલે શરીર માટે કોઈ કામનું ના રહે, અને ડબલ રિફાઇન તો બિલકુલ ના. તો એમને કીધું કે તો શું કરીએ, કારણ કે અમારે તો ટકાવવા ના હોય, લાંબુ ખરાબ ના થઈ જાય, એટલે અમે તો આ વાપરીએ છીએ. મેં એમને એક સલાહ આપી, સાહેબ તમે કાચી ઘાણીના તેલમાંથી પ્રોડક્ટ બનાવો, એને વેક્યુમ પેક કરી નાખો, હવા નહીં લાગે તો એ લાંબો સમય સુધી બગડશે નહીં. અને એ ભાઈએ ખરેખર મારી વાતને સ્વીકારી લીધી, અને એમને કાચી ઘાણીના તેલના ખાખરા બનાવવાનું ચાલુ કર્યા, વેક્યુમ પેક કર્યા. અને હું અમેરિકા લઈને ગયો તો સાહેબ 4 મહિના પછી બી એ ખાખરાનું પેક મેં ખોલીને ખાધું, એના સ્વાદમાં કોઈ ચેન્જ આવ્યો નહોતો. એટલે રસ્તાઓ તો હોય જ છે. રસ્તા હોય છે, જસ્ટ એને આપણે રસ્તો બતાવવાનો છે, અને જે સ્વીકારવાવાળા છે એને અપનાવી લે છે તો એક રિવોલ્યુશન આવે છે. રાજેશભાઈ, તમે આટલા બધા સેમિનારો કર્યા, તો જે ગુજરાતીઓ છે અમેરિકામાં વસતા, એ જનરલી કયા કયા પ્રકારની બીમારીઓ તમે જોઈ? દાખલા તરીકે મેદસ્વીતા હશે કે ડાયાબિટીસ હશે કે? ત્યાં 2 જ સમસ્યાઓ મેઇન છે જે ઓલ ઓવર વર્લ્ડમાં છે. એક છે બીપી, બીજી છે ડાયાબિટીસ. કન્ટામિનેશનના કારણે કે ખોરાકના ફૂડ પોઈઝનિંગના કારણે જે સમસ્યાઓ આપણે ઇન્ડિયામાં જેટલી છે એટલી ત્યાં બિલકુલ નથી. એ તો આપણે પર્યાવરણના કારણે અને સ્વસ્થતાના કારણે છે. પણ આ 2 જે છે ને એ તો ત્યાં પણ એટલી જ છે, અહીં પણ એટલી જ છે. અને એના પાછળ વાતાવરણ કે પર્યાવરણ નડતું નથી. ખોરાકમાં જે પ્રોસેસિંગ થાય છે
એ આપણા ઇન્ડિયા અને અમેરિકામાં બે સેમ છે કે તેલ તો રિફાઇન્ડ ઉપયોગ કરે છે પેકેજ ફૂડમાં. આમ તો હવે ત્યાં કોલ્ડ પ્રેસ તેલ વધારે વપરાય છે આપણા કરતાં, એટલે અવેરનેસ આવી છે, લોકો કોલ્ડ પ્રેસ તેલ વાપરે છે, પણ જે પેકેટમાં આવે છે એ તો રિફાઇન્ડ આવે છે, એટલે એનાથી એમને બચવાનો રસ્તો નથી બિચારાઓને. તો હવે આ જાગૃતતા આવશે તો જે લોકો કોલ્ડ પ્રેસ તેલની વેક્યુમ પેક કરેલી અથવા નાઇટ્રોજન પેક કરેલા પેકેજ સાથે જો મોકલવાનું ચાલુ કરશે તો અમેરિકન લોકો એને પહેલાં સ્વીકારી લેશે. આટલી સમસ્યા છે, એના માટે એમને ચેન્જ લાવવાની જરૂર છે અને ડિમાન્ડ કરવાની જરૂર છે જે આપણા ઇન્ડિયન સ્ટોરવાળા છે એમની પાસે કે ભાઈ અમને સારી વસ્તુ આવે એમ. રાજેશભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો? આ બધા સેમિનારો કર્યા તમે આરોગ્યના, તો એ અનુભવ કેવો રહ્યો? અદ્ભુત રહ્યા. અને આમ તો હું અમેરિકા ગયો પહેલાં મારા ઘણા બધા સાધકો હતા અને એ સાધકોએ જ મારા સેમિનાર આયોજિત કરેલા. અને આપણા કોન્સેપ્ટની અંદર તો એવું છે સાહેબ કે અમારા એક સાધક છે અહીંયા ગાંધીનગરના, એમનો દીકરો અમેરિકામાં ડૉક્ટર છે. ત્યાંનો ભણેલો ડૉક્ટર, એને એક પ્રોબ્લેમ હતો કે કામ કરતો હોય અને એની આંખ ગમે ત્યારે પડી જાય, પછી ખોલી ના શકે, ઊંઘી જ જવું પડે એને. પાંપણો પડી જ જાય, એ ખુલ્લી જ ના રાખી શકે. અને એ એવા પ્રકારની બીમારી કે એનો કોઈ ઈલાજ જ નહીં. દુનિયાભરના ડૉક્ટરો, અને અમેરિકા તો રિસર્ચની અંદર એટલું બધું આગળ છે કે ત્યાં જો તમને સમાધાન ના મળે તો દુનિયામાં ક્યાંય ના મળે, એટલું માની લેવા. સાચી વાત છે એકદમ. બરાબર છે. હવે અમેરિકાનો ડૉક્ટર, અમેરિકામાં આપણો ઇન્ડિયન, એના આ પ્રોબ્લેમ, એના પપ્પા મારા યોગાહાર કોર્સના સ્ટુડન્ટ હતા, રિટાયર હતા પણ એ આમ જાગૃત હતા, એટલે મારા કોર્સના સ્ટુડન્ટ હતા. તો એમને એના દીકરાને વાત કરી કે બેટા આ તું એક વખત આ સમજી લે સાહેબ સાથે, અને અમને કોન્ફિડન્સ છે કે તને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. એને મેં ફોન પર વાત કરી અને એને ગાઈડ કર્યો કે ભાઈ જો આટલા કારણો હોય છે કે ભાઈ આપણું સુપર ફૂડ છે ગ્રીન, એ આપણે ખાતા નથી, ચાવીને ખાવું. વિટામિન્સની સમસ્યા માટે આપણા પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા આંતરડામાં એની પૂરતી ક્વોન્ટિટી હોવી જોઈએ, ડાયજેશન સારું થાય, વિટામિન્સ બને. કારણ કે વિટામિન્સ આપણને ફૂડમાં મળતા નથી, વેજીટેરિયન ફૂડમાં શરીરમાં ક્રિએટ કરવા પડે છે. જો તમે આટલું ધ્યાન રાખશો તો તમારી સમસ્યામાં તમારું સમાધાન મળી જશે. સાહેબ, એનો એ પ્રોબ્લેમ જે દુનિયામાં ક્યાંય એનું સમાધાન નહોતું, એ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ ગયો. નેચર જે છે ને, કુદરતે જે વ્યવસ્થા કરી છે એને આપણે સમજવાની જ જરૂર છે, કાંઈ કરવાનું નથી. અને અમે તો પહેલી પ્રાયોરિટી હેલ્થ અવેરનેસમાં આ જ કહીએ છીએ, ચાવીને ખાવાની આદતવાળાને કોઈ સમસ્યા નથી અને એમાં કશા પૈસાની જરૂર નથી, કોઈ પૈસાની જરૂર નથી. ચાવીને ખાવો, બસ સમય આપો. જે વ્યક્તિ પોતાના શરીરને સમય ના આલતો હોય ને, એ બીજાના કોઈ કામનો નથી. કારણ કે એ શરીરનો જ દુશ્મન છે. ઉતાવળમાં ખાય છે એ જ માંદા છે. અને હું તો જાહેરમાં કહું છું કે હવે હોસ્પિટલોએ બોર્ડ મોટું દરવાજા આગળ લગાવવાની જરૂર છે કે તમે ચાઈને ખાતા નથી એટલે હોસ્પિટલના ધક્કા ખાવ છો. એક નાનું વાક્ય રિવોલ્યુશન લાવી શકે. પણ આમ પેલી ટેવ ના હોય ને ચાવીને ખાવાની, એટલે તકલીફ પડે. ના સાહેબ, તો ચાવીને ખાવું હોય તો એ ટેવ પાડવી કેવી રીતે? હવે આ બધાના નસીબમાં નથી સાહેબ. મેં માર્ક કર્યું છે કે મેં એવા બધા જેટલા લોકોનું વાત કરું છું ને, એ કહે જ છે કે ભાઈ ધર્મ, શરીરનો ધર્મ જાણીએ જ છે કે ચાવીને ખાવું, પણ કરી શકતા નથી. તો એમને જે જીવનમાં જે દુઃખ ભોગવવાના હોય ને, એટલે એમને ગયા જન્મમાં કે આ જન્મમાં જે કંઈ ખોટા કર્મ કર્યા હોય એના દુઃખ ભોગવવા માટે ભગવાને જે નિમિત્ત કર્યા છે એમને, અને જે જગ્યાએ જન્મ આલે છે, જે વાતાવરણમાં એમને ઉછેર્યા છે, એને ભોગવવું જ પડશે. એટલે તમે મરીને તૂટી જાઓ તો એ ચાઈને ખાઈ શકતા નથી. આ મારા અનુભવો છે. મેં લોકોને, કેટલાય લોકોને મેં ચેક કર્યા. હા, જેના નસીબમાં છે, જેનો કર્મ ફળ બદલાવાનો સમય આવી જાય કે હવે દુઃખ પૂરા થયા અને હવે તારા સુખના સમય આવવાનો છે, એ સ્વીકારી લે છે, અમલ પણ કરે છે, અને એને ખબર પણ ના પડે, ખાલી મારી એક વાતને પકડીને એ ચાવીને ખાવાનું ચાલુ કરીને પોતાના રોગમાંથી બહાર આવી જાય છે. પણ એ જેના નસીબમાં હોય એને જ આ મળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કીધું છે કે તું કર્મ કર, ફળ તો હું આપીશ જ, અને ફળનું જે પૂરું થશે એટલે પછી તારો બદલાવ ઓટોમેટિક આવી જશે. એટલે આ બધું ખરેખર ન માણી શકીએ એવી વાતો છે. હા, પણ રાજેશભાઈ જો કસરત કરવી હોય તોય
ધારો કે એમાં જેને તકલીફ પડે એને તો કસરત કરવામાં તકલીફ પડે, હા એમાં પણ યોગ કરવો હોય, પણ સૌથી અઘરું હોય ને તો મને એવું લાગે છે કે ચાવીને ખાવું. હા, પણ આનું સમાધાન યોગશાસ્ત્રે બહુ સરસ આપ્યું છે સાહેબ. હું તો પહેલી મારું કોઈ પણ સેમિનાર હોય ને એટલે પહેલી આધિ વ્યાધિને ઉપાધિ એના ઉપર વાત કરું. અને એનું મૂળ કારણ શું છે કે યોગશાસ્ત્ર એક જ વાક્યમાં દુનિયાભરના પ્રોબ્લેમનું કારણ અને બધા જ પ્રોબ્લેમનું સમાધાન એક જ વાક્યમાં આપ્યું છે. ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. સમસ્યાઓનું કારણ છે ઇન્દ્રિયો. શાસ્ત્ર એવું કહે છે કે તમારું મન ઇન્દ્રિયોનો રાજા થઈને રહે તો તમારા જીવનમાં દુઃખ ના આવે, પણ જો ગુલામી કરશે તો તમે આધિ વ્યાધિને ઉપાધિ દરેક પ્રકારની સમસ્યામાં ફસાશો. બરાબર? તો આનું સમાધાન શું? તો ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ કીધો. જે વ્યક્તિ શ્વાસને કંટ્રોલ કરી શકે એ વ્યક્તિ ઇન્દ્રિયોની ગુલામીમાંથી છૂટી શકે અને એનું મન ઇન્દ્રિયોનો રાજા બની જાય. પછી રોડ ઉપર પાણીપુરી વેચાતી હોય તો એનું મોઢું પાણી ના વાળે સાહેબ. કેટલી સારી વાત કરી છે. રાજેશભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં કે નવી સવારના ઘણા વિડીયો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પણ જુએ છે, તો અમેરિકામાં રહેતા અને વિદેશમાં બધે જ રહેતા ગુજરાતીઓને આરોગ્યની બાબતમાં તમે એકદમ ટૂંકમાં કોઈ સલાહ આપવી હોય તો શું આપો? 5 પ્રતિજ્ઞાઓ બધાને આપતો હોઉં છું છેલ્લે, કારણ કે 3 કલાકનો સેમિનાર પૂરો થાય બધું યાદ ના રહે, એટલે છેલ્લે એમને કહું કે આ 5 પ્રતિજ્ઞાઓ ખાલી યાદ રાખજો. પહેલી પ્રતિજ્ઞા, હું સવારમાં ઉઠીને યોગા કસરત ન કરું તો એ દિવસે હું ફાસ્ટિંગ કરીશ. સવારે બ્રેકફાસ્ટ છોડી દઈશ, એટલે એક ટાઈમનો ઉપવાસ કરીશ. કારણ કે મજૂર હોય 3 વાર ખાય, તમે જો સવારે કંઈ કરતા નથી તો એકવાર ઉપવાસ કરો. પહેલી પ્રતિજ્ઞા. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ, ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં લઉં અને તરસ વગર પાણી નહીં લઉં. આ અદ્ભુત છે. બીજી પ્રતિજ્ઞા આ 3. ત્રીજી પ્રતિજ્ઞા હું આપું છું કે આપણું શરીર જે છે ને એ શાકાહારી છે 100%, અને ભગવાને આપણો ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તો એમ ભગવદ્ ગીતામાં વર્ણવેલો છે. તો હું રોજ લીલા પાનની ચટણી અથવા જ્યુસ રૂપે ભોજનમાં લઈશ. દરેક સિઝનલ વસ્તુઓ, સિઝનલ અને ઓરિજિનલ જે વિસ્તારમાં પેદા થતી હોય 50% એ ખાઈશ અને બીમારીમાં ડેરી પ્રોડક્ટ છોડીશ. આ ત્રીજી પ્રતિજ્ઞા. ચોથી પ્રતિજ્ઞા, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. એટલે જે દિવસે મારું વજન વધે, એટલે ઘરમાં રોજ કાંટો રાખો તમે, જે દિવસે આગલા દિવસ કરતાં વજન વધ્યું હોય એ દારે ખાવાનું છોડી દેવાનું, કાં તો અનાજ છોડી દેવાનું, એટલે વજન અટકી જાય વધતું. બરાબર? એટલે વજન વધવા નહીં દઉં. અને છેલ્લી ને 5મી પ્રતિજ્ઞા, હું વ્યસન કરી અને બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. જે વ્યક્તિ રોજ આ 5 પ્રતિજ્ઞાઓ યાદ કરી લે ને તો એનું સબકોન્શિયસ માઇન્ડ, હું ગેરંટી આલું સાહેબ, એનું જીવનભર માંદો ના પડવા દે. ખરેખર ઉત્તમ 5 પ્રતિજ્ઞાઓ તમે કરી છે, અને જો આ 5 પ્રતિજ્ઞાઓ આપણે પાડીએ જીવનમાં તો સાચું, સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ. રાજેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી બહુમૂલ્ય વાતો કરી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તમે પણ મને બોલાવીને મારા ઉપર ઉપકાર કર્યો છે અને મારી વાતો લોકો સુધી પહોંચાડવાના સહભાગી થયા છે, એટલે એનો લાભ લોકોને મળશે તો એનું પુણ્ય પણ તમને મળશે. થેન્ક યુ. ધન્યવાદ.